તો હેલો ગાઈસ, તો તમે બધા કહેતા હશો કે યુટ્યુબ ચેનલમાં તમારી યુટ્યુબ ચેનલમાં કઈ વિડીયો આવતા નથી, કંઈ નહીં. પણ હું અંદર ટીમલી ગમે તે કોઈનો પણ વિડીયો મેં કોપી કરીને પણ એને રિમિક્સ બનાવું ને તો પણ વિડીયો તો મારો કોપીરાઇટમાં જ જાય છે. એટલે મને મન નથી લાગતું વિડીયો બનાવવાનું. તો ગાઈસ પ્લીઝ હમણાં હવે તમે કંઈક કહો મને. થોડું ને હું વિડીયો જ્યારે બનાવું ને ત્યારે મને હિન્દી મોડા પર આવી જાય છે, એટલે પછી મને હિન્દી બોલવામાં મન થઈ જાય છે. તો એટલે હવે શું વિડીયો બનાવું તમે કોમેન્ટ કરી દેજો. તો મને વ્લોગ ગમતા હોય તો વ્લોગ કહો, વ્લોગ બનાવીશ. તમને જે પણ ઈચ્છા હોય, કેવા વિડીયો બનાવવાના, કોમેડી હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને કહી દઈશ સબ. સોરી, ભૂલચૂક થતી હોય તો માફ કરજો. મને પહેલી વાર મોબાઈલ હાથમાં આમ કરીને પકડીને ફરું છું તો મને બહુ શરમ પણ આવે છે અને બહુ ડર પણ લાગે છે કે કેવી રીતે કેવો વિડીયો જશે, શું બોલાય છે એ જ નહીં ખબર મને. તો થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આગળથી આગળ શેર કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ. તમે કહેતા હશો આ શું લઈને જાઓ છો? સોરી, આ વાત ભૂલી ગયો. કઈ લઈને જાઉં છો? આજે મેં કપડાં લઈને હું જાઉં છું ફિટિંગ કરાવવા. કેમ કે યાર અભી તો સ્ટેન્ડ છે, મતલબ હમણાં તો ટ્રેન્ડિંગ ચાલે છે. હાથ પણ દુખી ગયો મારો, સમજ્યા? ફિટિંગ કરીને ઘરે જવું પડશે. આજે મારે ત્યાં પ્રસંગ છે થોડું. મારા ઘરે નથી પણ બાજુમાં છે, તો એના માટે કપડાં તો પહેરવા પડશે. કંઈક સેટિંગ તો નહીં થાય, કેમ કે સર્કલથી તો બહુ વાંદરા જેવો લાગુ છું. તો શું સેટિંગ થવાનું? કોઈ દિલ પર ના લેતા. થેન્ક યુ, ચલો બાય. થેન્ક્સ ફોર વોચિંગ. તો સપોર્ટ કરતા રહેજો. ચલો.